નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે કલ્ચરની જે શ્રેણી શરૂઆત કરી છે, જે ક્વિક સેશન્સ ચાલુ કર્યા છે ક્લાસ 3ના માર્ગદર્શન આપવા માટે, એના એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ જ છે કે આપણી સંવિધાન કેરિયર એકેડમી છે એ જીપીએસસી ક્લાસ 1, 2 અને યુપીએસસી માટે હંમેશાથી યુપીએસસીની જે એક્ઝામ્સ આવે છે એના માટે હંમેશાથી પાયોનિયર રહી છે. હવે આપણે ક્લાસ 3 તરફ પણ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. એના માટે આપણે જે શરૂઆતની જે બેચો છે, ઓનલાઈન બેચ છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે, એ આપણી એપ્લિકેશન પર ઓનલાઈન શરૂ થવા જઈ રહી છે. અને જીપીએસસી ક્લાસ 1, 2ની જે બેચ છે એ ગાંધીનગર સેન્ટર ખાતે શરૂ થવા જઈ રહી છે. એ મારે જાણ કરવી રહી. બરાબર છે. જે લોકો પણ જોડાવા માગતા હોય, આપણી સંસ્થાનો જે માર્ગદર્શનમાં જોડાવા માગતા હોય, એ લોકોએ સંસ્થાના નંબર પર સંપર્ક કરવાનો રહેશે. બરાબર છે. આ તો થઈ ગઈ આપણી નવી જાહેરાત. બરાબર છે. આ સિવાય તમે આગળ જુઓ તો આપણું સંવિધાન પબ્લિકેશન્સની પણ મિત્રો આગવી વિશેષતા આપણને જોવા મળે છે. જે ગઈ જીપીએસસીની જે એક્ઝામ ગઈ, મેઇન્સ ગઈ હમણાં તાજેતરમાં, એમાં પણ આપણા સંવિધાન પબ્લિકેશન્સની જે પુસ્તકો છે એમાંથી ખાસા એવા લગભગ મોટાભાગના પ્રશ્નો પૂછાયા છે. મિત્રો, એમાં કંઈ જાદુ હોતું નથી. એ ખાલી એક અનુભવની વાત છે. અનુભવ અને જે એક્સપર્ટીઝ છે એના દ્વારા આ શક્ય બને છે. બરાબર છે. તો આ પ્રસંગોસર આપણને જાણ કરવાની થાય કે જે આપણી બુકો છે, બરાબર છે, અહીંયા ઉપસ્થિત પણ જે ઉપલબ્ધ છે, ઉપસ્થિત શબ્દ તો માણસ માટે વધારે યોગ્ય રહેશે, પણ ઉપલબ્ધ છે. આ જાહેર વહીવટની બુક છે. કદાચ માર્કેટમાં આપણે પહેલાં જ હતા આ પ્રકારનું પુસ્તક પબ્લિશ કરવાવાળા, અને વિકલ્પ કોટવાલ સર દ્વારા માર્ગદર્શિત આ પુસ્તક આપણને ખૂબ જ ઉપયોગી બને છે. આવનારી જે પરીક્ષાઓ છે એમાં જાહેર વહીવટ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, આ વિષય ખૂબ જ અગત્યનો રહેવાનો છે. બરાબર. આ સિવાય તમે વાત કરો તો આપણું ઇકોનોમિક્સનું જે પુસ્તક છે, ઇન્ડિયન ઇકોનોમી, બરાબર છે, એ પણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે. જે તૈયારી કરે છે એ મિત્રોને તમે કોઈ પણ પૂછી જોજો કે એમને કેટલું ઉપયોગી રહ્યું છે આ પુસ્તક. આ સિવાય આપણું ફ્લેગશિપ પુસ્તક હંમેશાથી કયું રહ્યું છે તો કે ભાઈ ભારતનું બંધારણ. એ સૌથી આપણું શું કહેવાય ફ્લેગશિપ બુક રહી છે. બરાબર. વિકલ્પ કોટવાલ સર દ્વારા લખવામાં આવેલું આ પુસ્તક, બરાબર છે, અપને આપમાં શું છે એક બેન્ચમાર્ક સેટ કરેલું છે આ પુસ્તકે. તો આ પુસ્તકનો મહત્તમ લાભ ઉઠાવો, એને વાંચો, એમાંથી માર્ગદર્શન મેળવો અને પરીક્ષામાં તમે સફળ થાવ એવી શુભકામનાઓ. આ પુસ્તક આપણને મળી રહેશે આપણી સંસ્થાની વેબસાઇટ પરથી, અને તમે સંસ્થાના નંબર પર ફોન કરીને પણ આ પુસ્તકની અવેલેબિલિટી વિશે તમે પૂછી શકો છો. તો હવે આપણે જે લેક્ચર છે આજનું એ શરૂઆત કરીએ. ચલો મિત્રો, આજે આપણે લોક ઉત્સવ વિશે થોડું સમજવું છે. બરાબર છે. ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય કે પછી જીપીએસસી 1, 2માં આપણા જે સંસ્કૃતિના જે લોક ઉત્સવો છે એના વિશે વારે તહેવારે પૂછાતું રહે છે. મેળા અને લોક ઉત્સવ એવી બાબતો છે કે આમ લાગે જનસામાન્ય, પણ દરેક પ્રદેશની અથવા કે કેટલીક જાતિ અથવા કેટલીક કોમોની આગવી વિશેષતાઓ મિત્રો આમાં રહેલી છે. કેટલીક સંસ્થા કે કેટલીક શું કહેવાય કે ભાઈ પ્રદેશ હોય કે પછી કોઈક પ્રકારની કમ્યુનિટી હોય કે કોઈ પ્રદેશ હોય, તો આમનું એક વર્ચસ્વ રહેલું છે, એમની આગવી વિશેષતાઓ રહેલી છે. પર્ટિક્યુલર સમુદાયો દ્વારા ઉજવવામાં આવતા ઉત્સવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે આપણી લોક સંસ્કૃતિનો. એને જ ધ્યાનમાં રાખીને તમને એવા ઉદ્દેશથી પૂછવામાં આવે છે કે ભાઈ કાલે ઉઠીને તમે જ્યારે જોડાશો સર્વિસમાં, ગવર્મેન્ટ સર્વિસમાં, ત્યારે જે તે સમયમાં જે તે પ્રદેશમાં તમારે એ લોકો સાથે મળીને કામ કરવાનું રહેશે. એમના રીતિ રિવાજો, એમની ધાર્મિક માન્યતાઓ સાથે તમારે કદમ તાલ મિલાઈને ચાલવાનું રહેશે. તમારે એની સંસ્કૃતિમાં ઉત્તરોત્તર કેમનો શું કહેવાય કે ફળદ્રુપ બનાવી શકો, સંસ્કૃતિને વધારે અટેચિંગ બનાવી શકો, એ પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે ગવર્મેન્ટ સેક્ટરમાં. તો આ બધા ઉદ્દેશોને અહીંયા ધ્યાનમાં રાખીને સાંસ્કૃતિક કળા અને સાંસ્કૃતિક વારસો આ વિષયમાં મેળાઓ અને ઉત્સવ વિશે મિત્રો પૂછાતું રહ્યું છે. ઇવન મેઇન્સમાં પણ તમે જોશો તો એકદમ વેરાયટીવાળા ક્વેશ્ચન્સ આ જે સેક્શનમાંથી બનતા હોય છે. તો એના વિશે જોઈએ. બરાબર છે. કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને એના જે ઓવરવ્યૂ છે એના વિશે થોડીક આજે ચર્ચા કરવી છે. બરાબર છે. અગેન કહી દઉં કે ક્વિક સેશન રહેશે, એટલે તમારે ક્વિક સેશન રહેશે એટલે કે ભાઈ આપણે ફટાફટ આમાં ઓવરવ્યૂ લઈ લઈશું, વિહંગાવલોકન કરી લઈશું. બરાબર છે. ચલો, પહેલાં તો કોઈ પણ જે આપણા લોક ઉત્સવો છે કે લોક તહેવારો છે એના વિશે શું પૂછાઈ શકે. એક તો એમસીક્યુ તો આપણને ખબર જ છે કે સારા એવા પ્રમાણમાં પૂછાતા રહેતા હોય છે, અને
તમે મેળા અને ઉત્સવોની જ્યારે વાત કરતા હોય મિત્રો, ત્યારે એનો સામાજિક પર્સપેક્ટિવ, એનો ધાર્મિક પર્સપેક્ટિવ, બરાબર છે, કોઈ પરંપરાગત કોઈ પ્રથા ચાલી આવતી હોય તો એનો પર્સપેક્ટિવ, કોઈ મંદિર હોય કે પછી કોઈ ધાર્મિક માન્યતા હોય, કોઈ પ્રદેશની એક ચોક્કસ રીતભાત હોય, તો આ ઉત્સવો પ્રમાણે એ પૂછાતું હોય છે. આ સિવાય તમે બીજી વાત કરવા મિત્રો તો એનું ધાર્મિક, આર્થિક, સામાજિક અને રાજકીય મહત્ત્વના જેટલા પણ મુદ્દા છે એ વિશે તમારે ડિટેલમાં ચર્ચા કરવી પડે. તો એનું ધાર્મિક મહત્ત્વ, રાજકીય મહત્ત્વ, સામાજિક મહત્ત્વ, આ બધા પ્રશ્નો મેન્સમાં બની શકે છે. કોઈ પણ એક વસ્તુ હોય, મેળો હોય કે ઉત્સવ હોય, એના વિશે ડિટેલમાં ચર્ચા કરીને આ વસ્તુ બની શકે છે. બીજી વસ્તુ મારા મિત્રો એ વસ્તુ કહેવાની થાય કે આપણા મોટાભાગના જે લોક ઉત્સવો છે એ કોઈ અંગ્રેજી કેલેન્ડર મુજબ નહીં, એટલે કે ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ નથી ઉજવાતા. આપણા જે ઉત્સવો છે એ આપણા ઇન્ડિક કેલેન્ડર, ભારતીય કેલેન્ડર એટલે કે વિક્રમ સંવત અને શક સંવતની આધારે ઉજવાય છે. શક સંવતના ભારત સરકાર દ્વારા પોતાનું ઓફિશિયલ કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે અને વિક્રમ સંવત મોટાભાગે આપણે ખાસ કરીને ગુજરાતમાં લોક સમુદાયમાં મોટાભાગના લોક ઉત્સવો છે એ વિક્રમ સંવતની તિથિને ધ્યાનમાં રાખીને પૂછાય છે. તો આપણે એના વિશે થોડુંક ખ્યાલ ચર્ચા કરી લેવી જોઈએ. બરાબર છે કે સંવત વર્ષ શું છે, બરાબર છે, વિક્રમ સંવત અને શક સંવતમાં શું શું ફરક છે, તો આ બધી ચર્ચા થોડીક કરી લઈએ જેથી આપણને આગળની તિથિ સમજવામાં ઇઝી પડશે. ચલો, વિક્રમ સંવતની વાત કરો તો રાજા વિક્રમાદિત્ય દ્વારા ઈસવીસન પૂર્વે 56થી શરૂઆત થયેલી છે એની. એટલે હાલ કયું વર્ષ ચાલે છે વિક્રમ સંવતનું? 2080મું વર્ષ ચાલે છે. કદાચ કોઈ કહે કે અત્યારે આજની તારીખ કઈ, તો કે 2080, તો સમજવાનું શું કે ભાઈ આ વિક્રમ સંવતની વાત ચાલી રહી છે. શક સંવત રાજા કનિષ્ક દ્વારા ઈસવીસન 78થી ચાલુ છે અને હાલ એનું વર્ષ છે 1945મું ચાલુ છે. શું ફરક છે ભાઈ? એક તો આ બંનેના સમયગાળામાં આપણને દેખીતો ફરક છે કે ભાઈ વિક્રમ સંવત અને શક સંવતમાં કુલ 135 વર્ષનો આપણને ફરક જોવા મળ્યા છે. વિક્રમ સંવત એ આગળ છે કેમ કે ઓબ્વિયસલી ઈસવીસન પૂર્વે શરૂ થયેલું છે, બરાબર. તો હવે ફરક શું છે તો કે વિક્રમ સંવત જે છે એનું નવું વર્ષ કારતક માસથી શરૂ થાય છે, જ્યારે શક સંવતનું જે નવું વર્ષ છે એ ચૈત્ર માસથી શરૂઆત થાય છે. અગાઉ પણ કીધું એમ ભારત સરકારે પોતાના ઓફિશિયલ કેલેન્ડર તરીકે શક સંવતને એક્સેપ્ટ કરેલ છે. તમે ભારતના કોઈ પણ ગેજેટ અથવા કે રાજપત્ર કે એવું કંઈ જુઓ, ઇવન તમે સરકારી રજાઓનું કેલેન્ડર પણ જોશો તો એમાં શક સંવતની તિથિ આપણને જોવા મળે છે, બરાબર છે. તો આપણું ઇન્ડિક કેલેન્ડરની વાત છે. હાલ એ જ લખેલું છે કે ભાઈ ભારત સરકારનું સરકારી કેલેન્ડર શક સંવત પર આધારિત જોવા મળે છે. ચલો, આપણા ગુજરાતી મહિના જેને કહીએ છીએ એ વાસ્તવમાં આપણા વિક્રમ સંવત અને શક સંવતના મહિના છે, જેને આપણે ઇન્ડિક કેલેન્ડર અથવા તો લુનાર કેલેન્ડર પણ કહીએ છીએ. લુનાર કેલેન્ડર એટલા માટે કહીએ છીએ મિત્રો કે આ ચંદ્રમાની કળાઓ આધારિત કેલેન્ડર છે. ચંદ્રની વધતી કળાઓ અને એની ઘટતી કળાઓ આધારિત આપણને કેલેન્ડર જોવા મળે છે, બરાબર છે. ચંદ્રની કળા નાની હોય, એકમથી શરૂઆત થાય, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, 11, 12, 13, 14 અને પૂનમ. પછી ઘટતી કળાઓ આવશે. વધતી કળાઓને અજવાળિયું કહેવાય, શુક્લ પક્ષ કહેવાય, બરાબર છે, અથવા તો સુદ પક્ષ પણ કહેવાય છે. જ્યારે ઘટતી કળાઓને કૃષ્ણ પક્ષ, બરાબર છે, વદ પક્ષ પણ કહેવાય છે અને અંધારિયું પણ સાદી ભાષામાં કહેતા હોય છે. તો એ સિવાય આપણે શું યાદ રાખવાનું રહેશે? આપણા મહિનાઓ કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ સિવાય આપણી ઋતુઓ પણ ખાસ યાદ રાખવી પડશે. બધાએ વર્ષા ઋતુ, વસંત ઋતુ વિશે વાત કરતા તો હોય જ છે, પણ બીજી બધી અન્ય ઋતુ વિશે બધા લોકો ઓછા જાણતા હોય છે. આ જે મહિનાઓ છે, બે મહિનાઓની એક ઋતુ તરીકે આપણે જોઈએ તો ટોટલ 6 ઋતુઓ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, બરાબર છે. આ પ્રકારે આપણી ઋતુઓને વિભાજિત કરેલી છે. ચલો મિત્રો, થોડા ક્વેશ્ચન્સ આના પર કેવા પૂછાય છે એના પર નજર નાખી દઈએ. તમને ક્વેશ્ચન સામાન્ય લાગશે, પણ મિત્રો આ સામાન્ય પ્રશ્ન બિલકુલ નથી. આગળની પરીક્ષાઓમાં, ઇવન જીપીએસસીમાં અલગ અલગ જે પરીક્ષાઓ લે છે, જીપીએસસી દ્વારા જે અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, બરાબર છે. આમ તો સામાન્ય લાગતા પ્રશ્નો આપણને ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી નીવડે છે. તો આપણે એના વિશે થોડીક ચર્ચા કરવી છે. તો પહેલો પ્રશ્ન છે કે રક્ષાબંધનનો તહેવાર કઈ તિથિએ ઉજવવામાં આવે છે? બરાબર છે. આપણને ખ્યાલ જ છે કે રક્ષાબંધન, બરાબર છે, જેને આપણે બળેવ પણ કહેતા હોઈએ છીએ, એ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે, બરાબર, સાગર ખેડવું પણ દરિયાદેવની પ્રાર્થના કરી, આ બધી વિશે આપણને ખ્યાલ જ છે. અને ભાઈ બહેનનો પવિત્ર તહેવાર તો છે જ, બરાબર છે. એ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણને અગાઉ હાલ જ વાત કરી કે ભાઈ તિથિનો આપણને ખ્યાલ હોય અને તિથિ વિશે વધારે પડતું આપણને પૂછવામાં આવે છે. અને ભારતના બધા જ તહેવારો મોટાભાગે જે લોક સાંસ્કૃતિક તહેવારો તિથિ અનુસાર ઉજવવામાં આવે છે. તો આનો સાચો જવાબ આવશે ફાગણ સુદ પૂનમ, બરાબર છે. ફાગણ સુદ પૂનમ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો,
નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં પરંપરાગત રીતે શીતળા સાતમનો તહેવાર કઈ તિથિએ ઉજવાય છે? શીતળા સાતમનો તહેવાર મિત્રો આપણને ખબર છે, આપણે જે લોકો જે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ, બરાબર છે, અને આપણે શાળામાં લાંબી એક રજાનો પણ મોકો મળતો હતો. સાતમ આઠમ જે રજાઓ, છઠ સાતમ આઠમ, એ જે રજાઓ આવતી એનાનું ધાર્મિક મહત્ત્વ આપણને પૂછ્યું છે, અને એ કઈ તિથિએ ઉજવાય છે એ આપણે અહીંયા પૂછ્યું છે. ધાર્મિક મહત્ત્વની ખબર હોવી જોઈએ અને તિથિની પણ ખબર હોવી જોઈએ. શીતળા સાતમનો તહેવાર મિત્રો શ્રાવણ વદ સાતમના દિવસે આપણને ઉજવવામાં આવે છે, બરાબર છે. આપણને ખબર છે કે ત્યારબાદ સાતમની બીજા દિવસે આવશે આઠમ, શ્રાવણ વદ આઠમ, એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ પણ આપણને ખ્યાલ છે, બરાબર છે. ભગવાન કૃષ્ણનું જે નામ છે કૃષ્ણ, એના બે અર્થ થાય છે. એક તો થાય કાળું, બરાબર છે, એ એક શું દર્શાવે છે? જે વદનો ભાગ દર્શાવે છે. એનો બીજો અર્થ દર્શાવે છે શુક્લ અને કૃષ્ણ પક્ષ, આપણે જે કહેતા હતા. એટલે કેટલાક લોકોને એવું માને છે કે ભગવાન શ્રી કૃષ્ણનો મતલબ બે થાય છે. એક તો કૃષ્ણ એટલે કાળું, અને એક તો શ્રાવણ વદ આઠમના દિવસે જન્મ્યા હતા એટલે કૃષ્ણ, બરાબર છે. તો મિત્રો એવું છે કે ભાઈ એનો શીતળા સાતમનો સાચો જવાબ આવશે શ્રાવણ વદ સાતમ. આ તિથિએ ઉજવવામાં આવે છે. ચલો થર્ડ ક્વેશ્ચન આપણે જોઈએ. કચ્છી નવવર્ષની ઉજવણી કયા દિવસ કરવામાં આવે છે? મિત્રો બહુ વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે યાદ રાખવાનું છે કે કચ્છી નવવર્ષની ઉજવણી અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે. અષાઢી બીજ એ દિવસ છે કે જ્યારથી કચ્છી લોકો પોતાનું નવું વર્ષ ઉજવે છે, બરાબર. ઘણી બધી કમ્યુનિટી અલગ અલગ દિવસે પોતાના નવ વર્ષની શરૂઆત કરે છે. મોટાભાગના લોકો કારતક સુદ એકમ એટલે નવ વર્ષ એના માને છે, દિવાળીનો બીજો દિવસ, બરાબર છે. અલગ અલગ કમ્યુનિટી માટે અલગ અલગ હોઈ શકે છે. અને કચ્છી લોકોનું જે નવું વર્ષ છે મિત્રો, એ અષાઢી બીજના દિવસથી શરૂઆત થાય છે. આપણે યાદ રાખીશું, અગાઉ બહુ વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાલો આ પણ ક્વેશ્ચન બહુ વાર પૂછાઈ ગયો છે. મેઘરાજાની છડીનો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? પંચમહાલ, વલસાડ, ખેડબ્રહ્મા કે ભરૂચ? તો એનો મિત્રો સાચો જવાબ છે ભરૂચ. ભરૂચમાં મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. મેઘરાજાની છડીનો ઉત્સવ ભરૂચમાં ઉજવાય છે. એ કન્સેપ્ટથી ઉજવાય છે. એની ધાર્મિક માન્યતા એવી છે મિત્રો કે એનાથી મેઘરાજાના આગમનના વધામણા કરવામાં આવે છે. અથવા તો જ્યારે પણ વરસાદ નથી પડતો ત્યારે મેઘરાજાને પ્રાર્થના કરવામાં આવે છે કે ભાઈ વરસાદ પડે અને લોકોનું સારું થાય. તો ઇન શોર્ટ જે પ્રકારે મેઘરાજાની છડીનો ઉત્સવ છે એ ભરૂચમાં મેઘરાજાના અથવા તો વરસાદના અનુલક્ષીને મિત્રો ઉજવવામાં આવે છે. આપણે હંમેશા યાદ રાખીશું. બહુ વાર એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એક્ઝામિનર્સના અમુક ક્વેશ્ચન હંમેશાથી ફેવરેટ હોય છે, બરાબર છે. બીજો સૌથી ડેપ્થમાં પૂછે તો કેવી રીતે પૂછે કે આવા જોડકાઓ આપી દે અને પૂછે કે ભાઈ આ તહેવારના કઈ રીતનો સંબંધ છે, બરાબર છે. તો જોડકાઓ આપેલી છે, એમાં જુઓ તમે કઈ જોડી સાચી છે. તો પહેલું આપ્યું છે કે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, બરાબર છે. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. તો મિત્રો આ જોડકી સાચી છે. તાનારીરી મહોત્સવ ગાંધીનગર, તો આ ખોટું છે, બરાબર છે. તાનારીરી વડનગર મહોત્સવ વડનગર ખાતે યોજાય છે. જગતગુરુ શંકરાચાર્યની જે શારદાપીઠ છે એ સોમનાથ આપેલું છે, જે તદ્દન ખોટું છે. ક્યાં આવશે? બધાને ખબર જ છે, દ્વારકા ખાતે આવશે, બરાબર. આદિ શંકરાચાર્ય દ્વારા ભારતમાં કુલ 4 જગ્યાએ પીઠની અથવા તો કે મઠની સ્થાપના કરવામાં આવેલી છે. એમાં જે ગુજરાતમાં છે, બરાબર છે, એ શારદાપીઠ તરીકે ઓળખાય છે, અને જે દ્વારકામાં આવેલો છે, બરાબર છે, આપણને ખ્યાલ આવશે. પોળોનો ઉત્સવ અહીંયા વડનગર આવ્યું છે, જે તદ્દન ખોટી વાત છે. પોળોનો ઉત્સવ આપણને વિજયનગર તાલુકામાં જોવા મળશે. વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવ્યો? તો કે સાબરકાંઠા જિલ્લામાં આવ્યો, બરાબર છે. જે વડનગર ખોટો ઓપ્શન છે, ખોટી જોડી છે. એટલે આમાં જવાબ શું બનશે મિત્રો? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે, સોરી ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે. આપણે મિત્રો આ ક્વેશ્ચન જરા ખ્યાલ રાખીશું. ચલો ઓકે મિત્રો, તો આટલા આજનું સેશન અહીંયા પૂરતું આપણે રાખીએ છીએ. અહીંયા આપણે વિરામ લઈએ છીએ આ સેશનનો. અને મેળાઓ અને ઉત્સવોને અલગ અલગ એંગલથી
અલગ અલગ એંગલથી અલગ અલગ દ્રષ્ટિએ આપણે જોતા શીખવું પડશે. એના વિશે અલગ અલગ પ્રાદેશિક વ્યૂઝને પણ જેટલા બને એટલા એના તથ્ય હોય કે એના પાછળના કન્સેપ્ટ હોય, જે ધાર્મિક માન્યતા હોય એના વિશે આપણે નવું જાણતા રહેવું પડશે. અને આપણે અહીંયાથી પ્રયત્ન કરીશું કે વધારેમાં વધારે એના વિશે ચર્ચા આગળ જતાં કરી શકીએ. ફરી એકવાર કહી દેવાનું થાય કે આપણી જે નવી બેચીસ જે સ્ટાર્ટ થઈ રહી છે કોન્સ્ટેબલ PSIની આપણી એપ્લિકેશન પર, અને આપણી જે GPSCની ક્લાસ 1 2ની જે બેચીસ છે ગાંધીનગર ખાતે જે શરૂ થઈ રહી છે એના વિશે સમય માટે કે કોઈ પ્રશ્ન માટે આપણે સંસ્થાના નંબર પર સંપર્ક કરીને તમે જાણી શકો છો. તો મિત્રો, આજનું સેશન અહીંયા પૂરતું રાખીએ. જય હિન્દ, જય ભારત.